ગુણસેન અગ્નિ શર્મા તાપસની સામે બેઠા. હૈયું અહોભાવથી છલકાય. આટલી બધી ઉગ્ર તપશ્ચર્યા, આવી ઉગ્ર પ્રતિજ્ઞાનું કારણ શું છે એ જાણવાની જિજ્ઞાસા. પૂછે છે કેમ આટલું ઉગ્ર તપ કેમ, અને એના કારણોમાં પોતાનું નામ સાંભળીને ચમકી જાય. કેવી રીતે? કલ્યાણ મિત્ર શબ્દ વાપર્યો છે એનાથી ચમક્યા. અને અગ્નિ શર્મા કલ્યાણ મિત્રની વ્યાખ્યા કરે છે. કોણ છે કલ્યાણ મિત્ર? ચોએ યજો ધમ્મે જીવમ વિવિહેણ કે નહીં નહીં. કોઈ પણ પ્રકારે કઈ કઈ નવા પ્રકાર ઓલ ઇઝ વેલ ચાલશે. આજે આવું હે? હા નહીં એટલે આજે આવું કઈ વાંધો ચાલે. કોણ છે કલ્યાણ મિત્ર એની વ્યાખ્યા કરે છે. ચોય જો ધમ્મે, કોઈ પણ પ્રકારે જે મને ધર્મમાં જોડે, સંસારના કારાવાસમાં પડેલા જીવને ધર્મ સાથે જોડી આવે, મુક્તિના પથ સાથે જોડી આપે, એનું નામ કલ્યાણ મિત્ર છે. બસ પ્રયત્ન કરજો, આપણા થકી કોઈ ધર્મ સાથે જોડાય એવો આપણો વ્યવહાર રાખજો. તમને જોઈને ધર્મ કરવાનું મન થાય ને એવો ધર્મ કરજો. તમારો વ્યવહાર, તમારી વાતો, તમારું આચરણ. ઘણીવાર એમ થાય, સવાલ હોય છે ઘણાના મનમાં, સાહેબ ધર્મ કરીને આ જ કરવાનું હોય તો પછી અમે શા માટે કરીએ? બહુ અઘરો સવાલ હોય છે ઘણીવાર. જે દેખીતો ધર્મ કરનારા છે, ઘણો બધો ધર્મ કરનારા છે, એમની જીદ, એમના સ્વભાવ, એમની પ્રકૃતિઓ એ બધાને નડે, બધાને નડે. કારણ કે એ લોકો એમ સમજે કે એકાધિકાર છે અમારો ધર્મ ઉપર. અમને જે ખબર પડે બીજા કોઈને પડતી જ નથી. અમને જેટલી સમજણ પડે છે બીજાને પડતી નથી. બીજાને રોકવા, બીજાને ટોકવા, બીજાને ખખડાવી નાખવા ઊભા ઊભા, ઘરમાં કકલાટ કરવા, જ્યાં જાય ત્યાં માથાકૂટ કર્યા કરે, ક્યાંય શાંતિથી જપીને બેસે નહીં. જોજો. અને આ ફરિયાદ છે, ઘણી વાર અમારી પાસે આવે, સાહેબ આ હોય ધર્મ? આપણે જવાબદાર છીએ. જો મેં પહેલા પણ કહ્યું, ધર્મ ક્ષેત્રે પગલું મૂકો એટલે તમે જવાબદાર બનો છો. આપણે એમ કહીએ કે તારે આવી દ્રષ્ટિ નહીં રાખવાની, એ નહીં. તમને જોઈને કોઈ શીખી રહ્યું છે, તમે ધર્મ કરી રહ્યા છો તો એની પ્રતીતિ બીજાને થવી જોઈએ કે હા આ ધર્મ છે ને ધર્મનું પરિણામ આ છે. શાંતિ છે, સ્વસ્થતા છે, ઉદારતા છે, વહાલ છે, પ્રેમ છે, આ અનુભવમાં આવવું જોઈએ. સામાન્ય ધર્મ શબ્દોથી સમજાવી નથી શકાતો, આચરણથી સમજાવી શકાય. ભગવાનની એક પણ દેશના નિષ્ફળ નથી જતી. કેમ? પહેલા પોતે એ માર્ગ ઉપર ચાલ્યા છે, અનુભવમાંથી પસાર થયા છે અને પરાકાષ્ઠાએ ધર્મને જીવનમાં ઉતાર્યો છે. માટે દેશના નિષ્ફળ નથી. પ્રભુ દેશના આપે અને કોઈ વિરતી ન સ્વીકારે, સંભવ જ નથી. કારણ કે પરિણામની એક એક ધારા વિરતીથી ભીંજાયેલી છે. આપણા આચરણમાં જ ધર્મ ન હોય, આપણા વ્યવહારમાં ધર્મ ન હોય, પછી મોક્ષની વાતો છે ને એકલો દંભ લાગે, એ વિડંબના લાગે. કયા મોઢે આપણે મોક્ષની વાતો કરીએ? કયા મોઢે આત્મકલ્યાણની વાતો કરવાની?
સમજવાનો ચોય તમે ધર્મ કરો છો, તમે પૂજા કરો છો, તમે સામયિક કરો છો, તમારી જવાબદારી કે બીજાને ધર્મ પ્રત્યે સદભાવ જાગવો જોઈએ. કૃષ્ણ પ્રેમ કરીને એક સંત થઈ ગયા. એમનું એક પુસ્તક છે, એમાં એમણે બહુ સરસ લખ્યું છે કે જેને જોઈને તમારા મનમાં કૃષ્ણનું સ્મરણ સ્ફુરે, વીજળીની જેમ ઝબૂકે, એનું નામ સાચો વૈષ્ણવ કહેવાય. વૈષ્ણવના જે ગુણો વૈષ્ણવ જનતો તેને બીજામાં જે વર્ણવ્યા છે અદ્ભુત છે, પાયા છે. હું પહેલા પણ કહી ચૂક્યો છું, ફરી કહું છું, જેના વ્યવહાર જીવનમાં ધર્મ નથી એના આત્મામાં ધર્મ ક્યારેય આવતો નથી. જેનો વ્યવહાર નિર્મળ નથી એ ધર્મનો દાવો કઈ રીતે કરશે? વ્યવહાર શુદ્ધ કરો, વ્યવહાર નિર્મળ કરો, ધર્મ પછી પ્રવેશે છે, પ્રગટ થાય છે, શરૂઆત થાય. આપણો વ્યવહાર નિર્મળ નથી, ત્યાં દંભ છે, પ્રપંચ છે, માયા છે, કૂડ કપટ છે, ખેંચતાણ છે, ટાટિયા ખેંચ છે, ઈર્ષ્યા છે, અદેખાઈ છે, કેટલા દુર્ગુણો ભર્યા છે, એના તરફ આપણું ધ્યાન જ નથી. અને બીજી બાજુ આ બધું કરવા. જેને જોઈને કૃષ્ણનું સ્મરણ વીજળીની પેઠે ઝબૂકે, એનું નામ સાચો વૈષ્ણવ. જૈન કોને કહીશું? કોને કહીશું જૈન? આમ હવીરનો ઉપાસક છે એવું આપણા વ્યવહારથી લાગે. આપણો વ્યવહાર પ્રભુને આગળ કરનારો હોવો જોઈએ, પ્રભુના મહિમાને વધારનારો હોવો જોઈએ, એની ગરિમાનો વિકાસ કરનારો હોવો જોઈએ. એને ઝાંખપ લગાડે એવો વ્યવહાર ન હોય. ધર્મ એટલો જ કરો જેનાથી તમે ગૌરવ વધારી શકો. ધર્મ અતિ કરીને ધર્મ જો નિંદાને પાત્ર થઈ જતો હોય, કોઈની ટીકાને પાત્ર થઈ જતો હોય, અટકી જજો. એટલું જ કરો જેટલી તમારી ક્ષમતા હોય. ખવાય કેટલું, ભાવે એટલું, ઈચ્છા નહીં. અરે ઈચ્છા પ્રમાણે ખાઈ શકો છો. એક જણ લાવી બતાડો ઈચ્છા પ્રમાણે ખાઈ શકતો હોય. ઈચ્છા તો 50 ગુલાબજાંબુ ખાવાની હોય, પણ પચાવવાની તાકાત જોઈએ ને. અને ઈચ્છા પ્રમાણે ખાધું હોય ને પછી અઠવાડિયા દહીં ને ભાત જ ખાવા પડે છે. હા એ જ ને. ત્યારે તમે શોભાવી શકો એવો એટલો ધર્મ કરો. ચોય જો ધમ્મે. તમે બોલશો નહીં, પણ તમારી નજર, તમારો વ્યવહાર બોલશે. ઇક્કમ્પી જો દુહત્તમ સત્તમ બોહેય જો જીણ વૈણે. ઉપદેશ માલામાં ધર્મદાસ ગણી મહારાજે કહ્યું છે, સંસારના દુઃખોથી પીડિત એકાદ જીવને, કેટલા? એકાદ જીવને પણ જો ધર્મ માર્ગે જોડે તો એને કેટલો લાભ મળે? 14 રાજલોકમાં અમારી ઘોષણાનો લાભ એને મળે. ચૌદ રાજલોકમાં અમારી ઘોષણા કરી હોય એટલો લાભ એક દુઃખી જીવને ધર્મ માર્ગે જોડવાથી પ્રાપ્ત થાય. તેણીય ઘોષિયો અમાઘાઓ. 14 રાજલોકમાં અમારીનો ઘોષણા કરી હોય. આ ઘોષણા સમાન છે, એક જીવને ધર્મ પમાડવો. કેમ? ધર્મ આવશે, મૈત્રી આવશે, ધર્મ આવશે, કરુણા આવશે, ધર્મ આવશે, નજર નિર્મળ થઈ જશે, વિચારો નિર્મળ થઈ જશે, વ્યવહાર નિર્મળ થઈ જશે. 14 રાજલોકમાં અમારી જ છે ને. એ કોઈને પીડા નહીં કરે. ધર્મ એ જ પામેલો ગણાય જેને બીજાની પીડાનો વિચાર પહેલો આવે. પોતાની પીડાને ગૌણ કરીને બીજાને પીડા આપવાનું ટાળે, એનું નામ ધર્મી છે. મારી પીડા ગૌણ હોય, ભલે ભલે થાય, એને ન થવી. પ્રયત્નપૂર્વક, હરિભદ્ર સુરી મહારાજે કહ્યું છે યોગ દ્રષ્ટિમાં, બીજાની પીડાને યત્નપૂર્વક છોડવી જોઈએ.
પરપીડે સૂક્ષ્માપી વર્જનીયા પ્રયત્નતઃ. સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ બીજાની પીડાને ત્યાગવી જોઈએ. મારા નિમિત્તે કોઈને પીડા ન થવી જોઈએ. માનસિક રીતે, શારીરિક રીતે, વ્યવહારિક રીતે, કોઈ પણ. આ શરતો છે ધર્મની, આ પાયા છે ધર્મના. અમારી ઘોષણાનો લાભ, આ રીતે અમારી ઘોષણા એ કોઈને પીડા નહીં પહોંચાડે. અમારી છે. અમારી એટલે હું જીવદયામાં 21,000 લખાવી દેવાય અમારી છે? આ તો વ્યવહારિક જીવદયા છે. અમારી શું? મારા નિમિત્તે કોઈને પીડા નહીં થાય, આ ઘોષણા અમારી ઘોષણા. અને ધર્મની પહેલી ઘોષણા જ આ છે. પહેલું વ્રત કયું? પહેલું મહાવ્રત કયું? હે? હા, એટલે વ્રત વરણ વિરમણ છે. એમાં જો અંતરાય કર્મની જ પૂજા હોય. અંતરાય કર્મ નિવારણની ક્યાં બોલીએ છીએ? પહેલું વ્રત જ આ, પાયો જ આ છે. ધર્મની શરૂઆત જ ત્યાંથી. ચોય જો ધમ્મે કલ્યાણ મિત્ર આ. મહેનત કરજો. આપણો એકાદોય શબ્દ, આપણો એકાદોય વ્યવહાર, આપણી કોઈ વાતો કોઈને ધર્મથી આપણે ગમે ત્યાં જઈને, જ્યાં ત્યાં જઈને કબૂલ. નબળાઈ છે સમાજમાં, નબળાઈઓ છે, બધામાં નબળાઈઓ કબૂલ, પણ એની ચર્ચાઓ ના હોય. ગમે ત્યાં જઈને એના વાદ ન કરવાના હોય, એની વાતો ન કરવાની હોય. તમે 4 જગ્યાએ વાત કરો, હજી કોઈ માણસ ધર્મમાં પ્રવેશ કરતો હોય અથવા ધર્મ સમજતો હોય, શીખતો હોય, કોઈ જૈન ધર્મને સમજ્યો જ ન હોય, એ આપણી બધી વાતો સાંભળે તો શું કહે? આવું જ ચાલે છે બધું. બધા એક જ છે, કાંઈ કરવા જેવું નથી. કે ના કે? બહુ સાવધ રહેજો. કરવું બહુ સહેલું છે, પણ ખબર નથી પડતી આપણને કે આપણું એક વ્યવહાર, આપણને તો ખબર પડવાની બી નથી, આપણે જ્ઞાની નથી કે આપણા એકાદ વ્યવહારે, આપણી આવી એકાદી બાલિશતાએ કેટલા જીવોનું અકલ્યાણ કર્યું, એની તમને કલ્પના નહીં આવે. એ તો ભોગવશું ને ત્યારે ખબર પડશે. હરિભદ્ર સુરી મહારાજે અષ્ટક પ્રકરણમાં શાસનની હિલનાને સૌથી મોટું પાપ કહ્યું છે, મિથ્યાત્વનું કારણ કહ્યું. મારા નિમિત્તે શાસનનું નબળું બોલાય તો હું મિથ્યાત્વના ઘરમાં છું. ગમે એવી ધર્મ આરાધના કરતો હું, ગમે એટલો ધર્મ કરતો હું, તપ કરતો. અનાભોગે પણ, અજાણતા પણ શાસનની મલિનતામાં ક્યારેય નિમિત્ત બનવું નહીં. અજાણતા પણ, એમ લખ્યું છે ત્યાં. યહ શાસનસ્ય માલિન્ય ના ભોગે નાપી વર્તતે. શાસનની મલિનતામાં અજાણતા પણ જે ભોગ બની જાય છે કે વર્તી જાય છે, એ મિથ્યાત્વના ઘરમાં પ્રવેશી જાય છે. સાવધાન રહીશું. નથી કરવી કોઈ ચર્ચા, ક્યાંય કોઈની સાથે નથી. જવાબદાર હોય, જે કશું કરી શકે એવા હોય, એની સાથે ચર્ચા હોય, એની સાથે વાત હોય. અને એટલા માટે હોય કે તમારા હૈયે પેલા શાસનની ચિંતા તો જગાડો, પેલા શાસનના હિતની વાત તો હૈયે વસાવો. પછી કોઈ પણ વાત કરવાનો આપણને હક બને છે, અધિકાર બને. તમારી પાસે ઉપાય પણ હોવો જોઈએ. એકલી ટીકા કરવી એ કાંઈ ઉપાય નથી, એકલી નિંદા કરવી એ કાંઈ ઉપાય નથી. શેની ઝુંબેશ? શેની ઝુંબેશ ચલાવવાની? કોઈને પાડી દેવાની, કોઈને પતાવી દેવાની, કે કોઈને ઉપર ચડાવવાની? સંઘ શું કરે? કોઈને ચડાવે કે કોઈને પાડે? સંઘ કોને કહેવાય? નહીં, ક્યારેય સામેલ ન થતા, ક્યારેય ભાગ લેતા નહીં, ભૂલે ચૂકે અનુમોદનામાં પડતા નહીં, ક્યારેય સહકાર ના. તમારાથી બને તો કોઈકને ચડાવજો, પડશે તો એના પાપે પડશે, તમારે શું? આ તો એના પાપ તમે માથે લઈ લો. તમારો વ્યવહાર બીજાને ધર્મ તરફ વાળનારો હોય, આટલું કરશો ને તોય પ્રભુ શાસન મળ્યાની સાર્થકતા છે. બીજું કાંઈ ન થાય તો ચાલશે, પણ આપણો એક પણ વ્યવહાર કોઈને ધર્મથી દૂર કરી દે,
કોઈના મનમાં ધર્મ પ્રત્યે અભાવ લાવી દે, ભવો ભવ માટે ધર્મ અને ધર્મના સાધનો દુર્લભ થઈ જશે. કલ્યાણ મિત્ર થજો. જોઈ જો ધમ્મે, જે ધર્મમાં કોઈ પણ પ્રકારે એ કલ્યાણ મિત્ર છે. રાજાને ગુણસેનને યાદ આવી ગયું છે બધું, છતાંય પૂછે છે, ત્રણ લોકના બંધુ ભૂત એવા ધર્મમાં કેવી રીતે તમને પ્રેરણા કરી? એને જાણવું છે, એના મોઢે જાણવું. એટલે પરિચય નથી આપતો, પૂછે છે કંઈક તો કહો, એવું શું બન્યું કે તમને એમાંથી ધર્મની પ્રેરણા મળી? કહો તો ખરા. ખરેખર અહોભાવ જાગે ને એ અગ્નિ શર્માનો વ્યવહાર કે છે. રાજન, નાના વિહાઓ ચોયણાઓ અનેક પ્રકાર હોય છે, પ્રેરણાના અનેક પ્રકાર હોય છે. એમાં એકાદું નિમિત્ત આવી ગયું અને મને ધર્મની પ્રેરણા મળી ગઈ. જો ઓળખતો નથી, એને ખબર નથી કે આ ગુણસેન છે, એના માટે ત્રાહિત વ્યક્તિ છે, એની માટે ગુણસેન સામે નથી અને તોય એની નિંદા કરતો, તો એના માટે નબળો શબ્દ બોલતો નથી. મારી સાથે આવું કર્યું, મારી સાથે તેવું કર્યું, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, એક ઉલ્લેખ, એક શબ્દનો ઉલ્લેખ. પોતાનો અપરાધ જેણે કર્યો છે એની ગેરહાજરીમાં પણ એની નિંદા નથી કરવાની. અપરાધીશુ પણ ચિત્ત થકી ચિંતવી એ પ્રતિકૂળ. સમ્યક દર્શનના લક્ષણમાં પહેલું લક્ષણ આપ્યું, એના લિંગમાં, એના ચિહ્નમાં, એની નિશાનીમાં આ પહેલી નિશાની છે. એના લક્ષણમાં શું? તમે સમ્યક દર્શની છો, તમારામાં સમ્યકતાનો ઉદય થયો છે. નિશાની શું? અપરાધીશુ પણ વિચિત્ત થકી ચિંતવીએ પ્રતિકૂળ સુગુણ નર. મારો અપરાધ કર્યો હોય છતાં એના માટે કોઈ નબળો વિચાર મારા ચિત્તમાં ન જાગે, આ સમ્યક દર્શનની નિશાની છે, લક્ષણ. આપણામાં તો હોય જ ને. જરા ટટોળીએ અંદર, જરા ઢંઢોળીએ અંદર, ખબર પડશે. દાવો કરવો એક વાત છે, અનુભવ કરવો એ બીજી વાત છે. અનુભવ મોક્ષે પહોંચાડે છે, દાવા નહીં. અનુભવ કલ્યાણ કરે છે, દાવા નહીં. સમ્યક દર્શનના છે ને પુસ્તકો લખી શકાય, અનુભવ કરવા માટે જાત હોમી દેવી પડે. પુસ્તક લખવા માટે ક્ષયોપશમ જોઈએ જ્ઞાનાવર્ણ્યનો, અને અનુભવવા માટે મોહને તોડવો પડે, અને એ સૌથી અઘરું કામ. આ ધર્મની પરીક્ષા છે. નબળા વિચારો સમાપ્ત થતા જાય, ગમે તે હોય સામે, નબળા વિચાર નહીં. વૈરની જગ્યાએ મૈત્રી પ્રતિષ્ઠિત થઈ જાય, ઈર્ષ્યાની જગ્યાએ પ્રમોદ પ્રતિષ્ઠિત થઈ જાય, ઉપેક્ષાની જગ્યાએ કરુણા પ્રતિષ્ઠિત થઈ જાય, અને તિરસ્કારની જગ્યાએ માધ્યસ્થ્ય પ્રતિષ્ઠિત થઈ જાય ને ત્યારે ધર્મ સાર્થક થાય. બહુ અઘરું છે, બહુ અતિ અઘરું. અઘરું છે જ. ધર્મ સહેલો છે એમ કોણે કહ્યું? ધર્મ પુરુષાર્થ માંગે છે. ધર્મ સંકલ્પ પહેલો માંગે છે. સંકલ્પ તમે સંકલ્પ કરો ને, શરૂઆત અઘરી છે, પછી એકવાર તમને અનુભવ આવશે ને આનો આનંદ કેવો હોય, એની પ્રસન્નતા કેવી હોય, એની શાંતિ કેવી હોય, એકવાર તો અનુભવ. પછી એ રસ્તો મૂકવાનું મન નહીં થાય, પછી એ રસ્તેથી પાછા ફરવાનું મન નહીં થાય, પછી આ કોઈ આકર્ષણો તમને અકળાવશે નહીં. સંકલ્પ હોવો જોઈએ. એટલે હું વારંવાર કહું છું, પૂછો પોતાની જાતને, હું ધર્મ કેમ કરું છું? કરવું પડશે. આ પરીક્ષા છે. આજ ગુણસેનને એમ થાય છે, ઓહો છે મહાનુભાવ, આ કેવો મહાન. મહાનતાનું માપદંડ પુણ્ય નથી ભાઈ, પુરુષાર્થ છે.
મહાનતા પુણ્યથી નથી મપાતી, તમારા વ્યવહારથી મપાય. આપણે જિનાલયોનું શુદ્ધિકરણ કરીએ છીએ, કરો છો? દર વર્ષે થવું જ જોઈએ. આગ્રહ હોય કે નહીં? 18 અભિષેકનો આગ્રહ હોય, જિનાલયની શુદ્ધિનો આગ્રહ હોય. ધર્મ શું છે? તમારું આ જિનાલય છે, આ જિનાલય જ. આ તમારું અંતઃકરણ જે મલિન થયું છે ને, એના શુદ્ધિકરણનું અભિયાન જ છે ધર્મ, બીજું કાંઈ નહીં. એને એ દ્રષ્ટિએ જુઓ, ધર્મને આ દ્રષ્ટિએ જુઓ, આ દ્રષ્ટિએ મૂલવો, આ દ્રષ્ટિએ વિચારો. આ બધી પેઢી દૂર થઈ રહી છે. આ જુવાન પેઢી કેમ થઈ રહી છે દૂર? આપણા ટિપિકલ વ્યવહારો છે ને એને દૂર કરે છે. તમારા જીવનમાંથી ધર્મની મહેક નથી એમને મળતી, નથી એમને અનુભવાતી. એટલે એમને એમ થાય આટલા વર્ષો સુધી મારી દાદી, મારી મમ્મી, મારા પપ્પા ધર્મ કરે છે, એમના જીવનમાં તો મને કશું અનુભવ થતો નથી, હું કેમ જોડાઉં? વ્યવહાર, આપણો વ્યવહાર, આપણો પણ પર્ટિક્યુલર વ્યક્તિગત અને સામાજિક પરિસ્થિતિ એણે પણ યુવાનોને દૂર કર્યા. નહીં, હવે સમય બદલાઈ ગયો, બદલાઈ ગયો છે. બાળ જીવો માટે આડંબર જરૂરી છે, ચોક્કસપણે જરૂરી છે, એને જોડવા માટે જરૂરી છે. પણ એક પેઢી એવી છે જેને માત્ર આડંબર નહીં, અનુભવ જોઈએ છે. એને અનુભવ જોઈએ છે કે હું ધર્મ કરું તો મને શું મળે, તમે શું આપી શકો. બસ એમ કહીને ઊભા રહી જશો કે તારું પુણ્ય વધશે, તારી તબિયત સારી થઈ જશે, તારું આરોગ્ય. અરે આ ભાઈ, આ બધું કાંઈ કહેવાનું છે. હવે એ આકર્ષણ નહીં બને. એને જે શાંતિ જોઈએ છે, એ જે વ્યાકુળતામાં જીવે છે, જે ડિપ્રેશનમાં જીવે છે, તમારો ધર્મ એમાંથી એને બહાર લાવી શકે એમ છે? છે કોઈ માર્ગ? તોય આવવા તૈયાર. એને નક્કર કશુંક જોઈએ છે, ઠોસ કશુંક જોઈએ છે, અનુભૂતિનું કશુંક જોઈએ છે જે તમે અનુભવ્યું. આપણે કાંઈ અનુભવ્યું નથી અને બધાની પાછળ પડી ગયા છે. આવો ધર્મ કરો, આમ કરો. કોના આધારે બોલાવો છો તમે? કહો. તમે જે વ્યાપારમાં કમાયા હો ને એ જ વ્યાપારની વાત બીજાને કરી શકો? કે પછી જેમાં કાંઈ બધું મુફલીથી હોય કહી શકો કે કર? તું પૂછે તમને તું શું કમાયો એ કહેતો. જેમાં તમે કમાણી કરી હોય એ જ માટે તમે વાત કરી શકો. એમ અહીંયા ધર્મથી તમે શું કમાણી કરી? આપણે શું કમાણી કરી કે જેના આધારે હું એને કહી શકું કે ચલ ભાઈ તું કરા, તું સામાયિક કર. એમ કોઈ યુવાનને કહેશો શું થશે? તમે શું કહેશો? ચાલો આપણે એક દિવસ રાખીએ અહીંયા, કોઈક પ્રતિક્રમણ વિશે, કોઈક જાપ વિશે, કોઈક સામાયિક વિશે, કોઈક પૂજા વિશે, કોઈક તપ વિશે, કોઈ ગુરુ ભક્તિ વિશે પોતાનો અનુભવ કે મને આટલો લાભ થયો. બહારની વાત નથી કરતો, અંદરની વાત. મારે બહારના લાભ નથી સાંભળવો. એ તો છે તમે ખૂબ સુખી થયા છો અને થાઓ, હજી સુખી થાઓ, કોઈ વાંધો નહીં. પણ જે અનુભવ તમારો બીજાને એ દિશામાં પ્રેરી દે એવો અનુભવ જોઈએ છે. હવે આની જરૂર છે. આપણે આમાં ને આમાં છે ને બાળ જીવત રહી ગયા. આપણને આ જ આકર્ષણ રહ્યા, આ જ દોડધામ રહી, આ જ ભીડ કરવાનું મન થાય, જવાનું 2-4 કલાક પૂરા કરવાના, આવીને બહુ મજા આવી ને કાં તો કંટાળી ગયા. બસ આપણા બે જ અભિપ્રાય હોય. હું તો ઊભી જ થઈ ગઈ અથવા હું તો ઊભો જ થઈ ગયો, મજા જ ના આવી. હા, એ સાચો અનુભવ, એ ફરીવાર નહીં આવે. એ અનુભવ સાચો, એ ફરીવાર નહીં આવે. આપણે એવા અનુભવ કરાવીએ છીએ. ક્યાંક ચૂકીએ છીએ એનું મંથન થવું જોઈએ, એની મથામણ થવી જોઈએ, એનો નિકાલ આવવો જોઈએ. ક્યાં ચૂક્યા છીએ? ધર્મ અભિયાન છે શુદ્ધિકરણનું. તમારો વ્યવહાર એને આકર્ષે. અરે આ ભગવાન પાસે રોજ જાય છે, આવો બદલાઈ ગયો, આટલું પરિવર્તન. ગઈકાલ સુધી તો વાતે વાતે ઉકળી જતો,
વાતે વાતે માયા કપટ ચાલતી હતી, પ્રપંચ ચાલતા હતા, આ હતું તે હતું, આટલો બધો પરિવર્તન આવી ગયું. તમારે એક અક્ષર નહીં બોલવો. જે તાકાત આચરણમાં છે એ તાકાત શબ્દ પાસે નથી. 1000 ઉપદેશ કરતા એક આચરણ વધુ અસરકારક હોય. પેલી વાર્તા આવે છે ને આપણે ત્યાં, પેલોનો દીકરો ગોળ ખાતો હતો, જાણીતું છે, અને લઈ ગયા મહારાજ આને કંઈક સમજાવું. મહારાજ કે અઠવાડિયા પછી લાવજો. અઠવાડિયા પછી લાવ્યા, કીધું, પેલો માની ગયો. મહારાજ આટલી અમથી વાતમાં 8 દિવસ બગાડ્યા. એ આટલી અમથી વાત નથી ભાઈ. અમે તો તૈયાર જ બેઠા હોય, આવે એનો ઉપદેશ ફાડવાનો, થડાક દે. તમે સમજો, એક આટલી અમથી વાત, ભલે આ દ્રષ્ટાંત ખાલી પ્રતીક હોય, પણ આટલી વાત પણ એ જે બેઠનારા છે, જે ગુરુ હશે, જે સંત હશે, એને અંદર વાગ્યું હશે, યાર જે મારામાં નથી એનો ઉપદેશ હું આપું કેવી રીતે? આ જાગૃતિ છે કે મારામાં ન હોય ત્યાં ભગવાન 12.5 વર્ષ મૌન રહ્યા છે. એટલા માટે જ્યાં સુધી એક પણ દોષ મારામાં હોય ત્યાં સુધી કોઈને કહેવાનો મને અધિકાર નથી. પરિપૂર્ણ હું થાવ નહીં ત્યાં સુધી હું બોલું નહીં. અને એના વારસદાર આપણે બોલ 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 કર્યા જ કરીએ, અટક્યા વગર. એનો લાભ નથી એમ નથી કહેતો, પાછા કહેશો કોઈ વ્યાખ્યાનની જરૂર નથી. સાવધાન રહેવું પડે મારે દરેક બોલતી વખતે. પણ અંદર વાગવું જોઈએ, માણસનો પ્રયત્ન હોવો જોઈએ. હું જે બોલું છું ને એ મારા જીવનમાં પણ હોવું જોઈએ. આપણે બધાએ આ પ્રયત્ન કરવા. આપણે નથી બોલતા, આપણે સાંભળીએ છીએ. એમને કઠ્યું તારું હું ગોળ તું નહીં ખાતો એમ કહું તો કયા મોઢે કહું? કયા મોઢે કહું? પેલા હું તો ત્યાગ કરી જાઉં, હું તો એ પુરુષાર્થ કરી જાઉં. કેટલું અઘરું પડે છે. આચરણ વગરની ભાષા, આચરણ વગરની વાતો ક્યારેય અસરકારક હોતી નથી. તમને પ્રભાવિત કરે, તમને પરિવર્તિત ન કરે. જે આચરણ જેના પાયામાં હોય એવી વાતો તમને બદલી નાખે, અને આચરણ વગરની વાતો તમને પ્રભાવિત કરે, તમને ખુશ કરે, તમને રાજી કરે. એન્ટરટેનમેન્ટ, પરિવર્તન નહીં. એને એમ થાય છે આ કેવા મહાન છે, આ અક્ષર બોલતા નથી. અગ્નિ શર્માના વલણે હચમચાવી નાખ્યો છે ગુણસેનને અંદરથી. ઓહો, મેં આપેલી પીડાને પણ આ ઉપકાર સમજે. આપેલી પીડાને ઉપકાર સમજે. આ કેવા ઉત્તમ અને હું કેવો અધમ. કોઈની સાથે બદલો લેવો હોય ને તો પોતાના અંદરના પશુને જગાડવો પડે, અને કોઈને બદલી નાખવા હોય ને તો પોતાના અંદરના દૈવતને જગાડવું. શેમાં રસ પડે? બદલો લઈ લેવામાં કે બદલી નાખવામાં? પેલા એક સંતની વાત આવે, ફકીરની વાત. નદી પાર કરી રહ્યા છે, નાવડીમાં બેઠા છે. હવે યોગાનું યોગ, એ જેમાં બેઠા એમાં બધા યુવાનીઓ બેઠા. જુવાનીનો કાળ છે એટલે મોટા ભાગે વિવેક ઓછો હોય, ઊંછાછલા હોય, ઠઠ્ઠા મશ્કરી ચાલતી હોય. એમાં ફકીર હાથમાં આવી ગયા, એની મશ્કરી ચાલી. ફકીર એટલા બધા પવિત્ર, એટલા બધા ઉચ્ચ કક્ષાના સંત શાંતિથી જોયા કરે, અને થોડી વારમાં નદીમાં તોફાન થયું. પેલા તો એની બંદગીમાં જ, આ ગંદકીમાં છે, આ બંદગીમાં છે. ક્યાં રહેવું એ આપણે નક્કી કરવાનું. કાં ગંદકીમાં રહેવાય ને કાં બંદગીમાં રહેવાય. પેલો બંદગીમાં છે ને અચાનક આકાશવાણી થઈ કે આ બધા એને સજા કરું, બોલો તમે કહો તો આ ના ઉલટાવી નાખું, હમણાં આ બધા ઠેકાણે પડી જાય. ફકીર કહે છે તમે શેતાનની ભાષા બોલો છો? શું કહે છે?
તમે શેતાનની ભાષા બોલો. તમારે પલટવું હોય તો એમના હૈયાને પલટો. હું નાવ પલટાવીને શું કરશું? નાવ પલટાવીને તો જીવન સમાપ્ત કરી શકાય, જીવન બદલી ના શકાય. હૈયું બદલી નાખો, એના વિચાર બદલી નાખો, એના વ્યવહાર બદલી નાખો. બહુ અઘરું છે આ કક્ષાએ પહોંચવું. મેં પરમ દિવસે બી કહ્યું, 2 દિવસ પહેલા, બહુ અઘરું છે આ કક્ષાએ પહોંચવું. બીજાએ અપરાધ કર્યો હોય અને અમે ભૂલી ન શકતા હોઈએ તો સાહેબ અમારી સમ્યક દર્શન કઈ રીતે સર? નહીં, એવું નથી કે સમ્યક દર્શન ન હોય, ભૂલી ન શકતા હોય, પણ પ્રયત્ન શું છે? એને ઘૂંટવાનો કે એને ભૂલવાનો? તમારા પ્રયત્ન ઉપર અવલંબે હોય. મને એ થાય, તમને એ થાય, સૌને થાય. એનો અર્થ સમ્યક દર્શન ચાલુ ગયું છે એવું નથી. પણ મારી કક્ષા ત્યાં સુધી પહોંચાડો, સમ્યક દર્શનને નિર્મળ કરવાનું. મારા મનમાં વિચાર આવે, પણ તે વખતે હું કહું, મારી જાતને કહું કે મારે કોના રસ્તે ચાલવું છે, રામના કે રાવણના? પરમાત્માના રસ્તે ચાલવું છે કે નહીં? બસ, તો પ્રભુનો રસ્તો તો ક્ષમાનો માર્ગ છે અને મારે ક્ષમા કરવાની. મને ગમે કે ન ગમે, મારે આરાધના કરવાની. અત્યારે નહીં ગમે, પરિણામ તમારી મથામણ, તમારી મહેનત, એમાંથી બહાર નીકળવાની હોય ને, ઓકે, કબૂલ છે. અગ્નિ શર્માને આ કક્ષાએ પહોંચતા બહુ વાર લાગી હશે, વર્ષો લાગ્યા હશે. આંખ બંધ કરો અને મન ક્ષમતામાં આવી જાય એટલું સહેલું નથી. બધું જ યાદ આવ્યું હશે શરૂઆતમાં. એ કનડગત યાદ આવી હશે, પીડા યાદ આવી હશે, આંખો છલકાઈ હશે, મનમાં દુર્ભાવ આવ્યો હશે, પણ એને બધો જ પ્રયત્ન પોતાના મનને, પોતાના વિચારોને, પોતાના વ્યવહારોને બદલવામાં કર્યો. બધો જ પુરુષાર્થ. આ તપ પણ એટલા માટે હતો. એ ભણ્યા હશે તો એટલા માટે, અને આપણે પણ એટલે જ કરવા. ભણીએ તો એટલા માટે, તપ કરીએ તો એટલા માટે, જાપ કરીએ તો એટલા માટે, પ્રભુ પૂજા કરીએ, જે પણ સ્વરૂપે તમે આરાધના કરો, જે સ્વરૂપે તમે ધર્મ કરો, દાન કરો ને એ પણ આ ભાવથી કરજો. મારો મૈત્રી હું આપું છું. કેમ આપું છું? હું એના કરતા ઉપર છું માટે આપું છું. શેના માટે આપવાનું? કોઈની દરિદ્રતા દૂર કરવા નથી આપવાનું, મારી દરિદ્રતા મિટાવવા માટે આપવાનું. મારી પરિગ્રહ સંજ્ઞા તોડવાની છે, બીજાને નીચે જોવાની વૃત્તિ તોડવાની છે, સૌની સાથે મૈત્રીથી જોડાવાનું છે માટે આપું. દાન મને મૈત્રી સુધી પહોંચાડનારો હોવો જોઈએ, દાન મને પ્રમોદ સુધી પહોંચાડનારો હોવો જોઈએ, દાન મને કરુણા સુધી પહોંચાડનારો હોવો જોઈએ, દાન મને મધ્યસ્થ સુધી પહોંચાડનારો હોવો, ત્યારે ધર્મ બને. મને લાભ મળ્યો. શું બોલો છો? કેવા સરસ શબ્દો આપ્યા છે પ્રભુ શાસને. લાભ આપજો, લાભ લેજો નહીં. શું કહેજો? લાભ આપજો. પોતે કૃતજ્ઞ હોય. તમે લાભ આપ્યો માટે તમે મારાથી ઉપર છો. મેં તમને રૂપિયા એટલા માટે ઉપર નથી. લાભ આપનારો ઉપર કે લાભ લેનારો ઉપર? કોણ ઉપર? હે? આપનારો ને. આ શાસનની શૈલી છે ભાઈ. આપણને બદલવા માટે આ શબ્દો છે. બહુ બહુ અદ્ભુત શબ્દ પ્રયોગો છે આ શાસનમાં. એક એક શબ્દ. સાધર્મિક વાત્સલ્ય, કેવો અદ્ભુત શબ્દ છે. વાત્સલ્ય શબ્દ વાપરો. સાધર્મિક સહાય, આ તો આપણે બરબાદ કર્યો છે આ શબ્દ. સહાય શેની સહાય? સાધર્મિક તમને સહાય કરે છે તમારા કર્મ ખપાવો. આપણે શું સાધર્મિકને સહાય કરવાના છે? અદ્ભુત શબ્દો છે આ સાથે. લાભ, હું એમ કહેતો દરેક ધર્મ એટલા માટે કરવા, ચિત્તની શુદ્ધિ થાય, વ્યવહારની શુદ્ધિ થાય, સમજણની શુદ્ધિ થાય, નિર્મળ થાય. બધું કઈ કક્ષાએ પહોંચ્યો છે નથી એને ખબર કે આ ગુણસેન એના માટે અજાણી વ્યક્તિ છે, અને છતાં એક નબળો શબ્દ એના મોઢામાંથી નીકળી કેવી રીતે ભૂસ્યું હશે.
વર્ષોની પીડા કેવી રીતે ભૂસી હશે? એ વિચારમાંથી પણ ચાલ્યું જાય, એ વિકલ્પમાંથી પણ ચાલ્યું જાય. પશ્ચાતાપની આગ જાગી છે એને. અરે મેં આ શું કર્યું? અહો દારુણમ અકજ્જમ મયે પાવ કમ્મેણ અનુઠ્ઠિયમ અનુચિત્થિયમ. હું કેવો પાપી, કેટલો ભયંકર અપકાર્ય મેં કર્યું છે, અપકૃત્ય કર્યું છે. લજ્જા આવે એવું કામ કર્યું છે, સજ્જનોને શરમ આવે એવું કામ મેં કર્યું છે. પીડાય છે અંદર. બદલો લઈ શકાય, શ્રાપ આપી શકાય, કંઈ પણ કરી શકાય, બધું જ કરી શકાય, ફરી યાદ કરી શકાય, ફરી યાદ કરી શકાય. આમ થયું હતું, તેમ થયું હતું, ફરી પાછા દુર્ધ્યાનમાં જઈ શકાય. બહુ જ સાવધ રહેવાનું છે. કોઈ પૂછે, કોઈ કહે, કોઈની સાથે વાત નીકળે, ક્યારેય નબળા ઉલ્લેખ, નબળી વાતોના ઉલ્લેખ ક્યારેય કરતા. તમે જેટલું સારું અનુભવ્યું હોય એની વાતો કરજો, જેટલા નબળા અનુભવ હોય એની વાતો ક્યારેય નહીં કરતા. આપણી પાસે તાકાત નથી, આપણી પાસે શક્તિ નથી, આપણી પાસે એટલી સમજણ નથી કે આપણે ઝડથી એમાંથી બહાર આવી જઈએ. એકવાર કોઈકને તમે વાત કરવા ઊભા રહ્યા, 2 મિનિટ માટે પણ તમે 2 નબળી વાત કરીને કલાકો સુધી એના વિચારોમાંથી આપણે બહાર નથી આવી શકતા. પ્રસંગ 2 મિનિટનો બન્યો છે. કર્મ બંધન કેટલો કલાકો કર્મબંધ થયા કરે. કર્મ નહીં છૂટે ને તો ચાલશે, નવા બાંધતી વખતે ચેત. છોડવાના પુરુષાર્થ પહેલા દરવાજા બંધ કરવા પડે, પહેલા દરવાજા બંધ કરવા પડે, પછી જ કર્મનું નિર્જરા સાર્થક થાય. દરવાજા બંધ ન હોય એની નિર્જરા નિષ્ફળ જાય. પેલા બંધ તો બંધ કરીએ, કર્મના બંધથી તો બચી. સાવધ રહો, તમારા વ્યવહારમાં સાવધ બનો. આ સૌથી મોટો ધર્મ છે. નહીં કરવી કોઈની સાથે નબળી વાત. આજે અહીં ગયો છો, ફલાણો આમ બેઠો હતો, ઢીકણો આમ બેઠો હતો, એટલે પ્રતિક્રમણમાં આવશું, પેલા આ રીતે કર્યું, પેલો આમ બગાસા ખાતો હતો, પેલો તો ઝોકા જ ખાતો હતો. આ જ વાત કરવા. કોઈ સારા માણસ હતા જ નહીં, કોઈ સારી આરાધના કરતું જ નહોતું. તો કેમ એવું ન જોવાય? કેમ એવી વાતો ન થાય? કેમ એની નોંધ ન લેવાય? કેમ નબળી જ નોંધો લઈએ? હંમેશા આપણી સામે 2 વિકલ્પ ખુલ્લા હોય છે, એટલું યાદ રાખજો. હંમેશા હંમેશા વિકલ્પ 2 ખુલ્લા હોય છે. પરમાત્માએ દીક્ષા લીધી ત્યારે એમના ધાવ માતાએ એમને શિખામણો આપી. એમાં એક શિખામણ છે, ગરુયમ આલંબે અવ્વમ જાયા, દીકરા ઉત્તમ આલંબન લેજે. કોને કીધું છે? પરમાત્માને કહ્યું છે, દીકરા ઉત્તમ આલંબન લેજે. તારે આગળ વધવું છે તો ઉત્તમ આલંબન લેજે, અને તારે અટકી જવું હોય, પાછા ફરવું હોય તો જ નબળા આલંબન લે. ઉત્તમ જ લેજો. નબળું તો છે જ, સંસાર નબળાથી ભરેલો છે, અને એમાં ઉત્તમ મળે તો આશ્ચર્ય છે. અને ઉત્તમ મળે ઉત્સવ છે આપણા માટે. શોધજો, ઉત્તમ શોધજો, શ્રેષ્ઠ શોધજો, એ આલંબન લેજો. હંમેશા તમારી સામે 2 વિકલ્પ ખુલ્લા હશે, કઈ બાજુ જવું? કોઈકની નિંદા પણ કરી શકાશે, કોઈકની સારપ પણ બોલી શકાશે, કોઈકના સારા કામો પણ ગાઈ શકાશે, અને કોઈકના નબળા કામો પણ ગાઈ શકાશે. બધું જ થઈ શકશે. વિકલ્પ બંને ખુલ્લા છે. મારે કયા રાસ્તે ચાલવું? જમ સેયમ તમ સમાય રે. તમને ઠીક લાગે. પ્રભુએ સ્વતંત્રતા આપી છે, પ્રભુના શાસને સ્વતંત્રતા આપી. અમે તમને બંને રસ્તા બતાવીશું, બંને રસ્તાના લાભ નુકસાન બતાડીશું. ચાલવું કઈ બાજુ તમે નક્કી કરજો. તમારો વિવેક નક્કી કરે, અમે નહીં. અગાઉના પ્રસંગ એવા યાદ આવે એટલે મગજ ખરાબ થાય. એ વખતે આધાર કેવી રીતના લેવો? બસ તારે સારી વાતો યાદ કરવી. કોકની નહીં, આપણે ત્યાં કહેવામાં આવ્યું છે પ્રતિપક્ષ ભાવના. આપણે ત્યાં શબ્દ છે પ્રતિપક્ષ ભાવના. તમારા મનમાં નબળો ભાવ આવે તો એનો નેગેટિવ પોઝિટિવ, નેગેટિવ આવ્યું ને તો એનું પોઝિટિવ શોધી કાઢો. મને આ માણસ પ્રત્યે દ્વેષ છે,
બરાબર છે, એ જ યાદ આવ્યો, આની મારી સાથે આ વ્યવહાર, પણ એની બીજી 10 વાત સારી પણ છે ને. એ અમને જે કરી પર્ટિક્યુલર એક ને એક વ્યક્તિ સામે આવતું હોય. હું એ જ કહું છું, તો એની જેટલી સારી વાત છે એ યાદ કર્યા, અને પછી પ્રભુ છે. હવે પ્રભુની આજ્ઞા, મારાથી નથી થતું તો આજ્ઞાથી હું રોકીશ મારી જાત. બહુ મહેનત માંગશે, બહુ જ. આને કોણ યાદ આવ્યું હશે? ચલો, અગ્નિ શર્માને કોણ યાદ આવ્યું? કેટલી વાર યાદ આવ્યા હશે? જ્યારે જ્યારે આંખ બંધ કરીને બેઠા હશે ત્યારે ત્યારે યાદ આવ્યા હશે. એ જ દ્રશ્યો, એ જ કનડગત, એ જ પીડા, એ જ રુદન, એ જ સંતાપ, બધું જ યાદ આવ્યું. ખૂબ મહેનત માંગશે, પણ દરેક મહેનત બરાબર યાદ રાખજો, એક પણ મહેનત નિષ્ફળ નહીં જવાની. તમે જો લાગી રહેશો, તમે કરી જુઓ. એક નબળો ભાવ તમારા ચિત્તમાં છે એને પકડી લો અને નક્કી કરો કે મારે આને દૂર કરવો જ. લાગી રહો, 6 મહિને તમને પરિણામ ન મળે મને કે કોઈ પણ સાધનાનું પરિણામ 6 મહિનામાં છે. વિમલાચલ પરમેષ્ઠીનું ધ્યાન ધરે શતમાસ, તેજ અપૂર્વ વિસ્તરે પૂગે સગલી આશ. તમે 21 ખમાસણાના દુઆ બોલો છો ને, આપણે તો ક્યારે પતે એની રાહ હોય. 21 છેલ્લે આવે છે આ દુઓ, વિમલાચલ પરમેષ્ઠીનું ધ્યાન ધરે શતમાસ. યાત્રાની જરૂર નથી, 6 મહિના સુધી સળંગ સિદ્ધાચલ ગિરિરાજનું ધ્યાન ધરે, તેજ અપૂર્વ વિસ્તરે. અપૂર્વ તેજ આત્માનું મળે અને પૂગે સગળી આશ. તમારા મનની સગળી ઈચ્છાઓ પૂરી થાય. આ મૂકવું પડે અમારે તો. લાભ વગર લાલીઓ લોટે. પણ એની આશા એવી તુચ્છ ન હોય. જેને પરમેષ્ઠી મળ્યા હોય, વિમલાચલ પરમેષ્ઠી શબ્દ વાપર્યો છે, બરાબર યાદ રાખ. વિમલાચલ પરમેષ્ઠી છે આપણા માટે, અને એનું એ મળ્યા હોય પછી નબળી ઈચ્છાઓ હોય ક્યાં? 6 મહિના કરી જુઓ, સફળ કરો, અખંડપણે કરો અને નિષ્ઠાથી કરો કે મારે આમાંથી મુક્ત થવું છે. તમને નિમિત્ત મળશે અને તમારા જ પરિણામ પેલાને બદલી નાખશે. બદલશે. ગુણસેનને પશ્ચાતાપ આવે થયો. કેવો પશ્ચાતાપ? હું પાપી છું. કોણે બદલ્યા છે? અગ્નિ શર્માના વ્યવહારે ગુણસેનમાં પશ્ચાતાપ પ્રકટ કર્યો. તમારો વ્યવહાર નિર્મળ કરો, સામે વાળો ન બદલાય, શક્ય જ નથી. 10 ભવે કમઠે બદલાયો છે. રાહ જોવી પડે, ઉતાવળા નહીં થવા. આપણે તો તરત આંખ ખોલીને જોઈએ થયું. આ બહેનોને પૂછો, ઘરમાં રસોઈ કરે, ચોખા ચણાવવા મૂક્યા હોય, કેટલી વાર તપેલી ખોલે? કેટલી વાર ખોલે? તમે રાત્રે દહીં મૂક્યું હોય જમાવા માટે, રાત્રે કેટલી વાર ઉઠો? નહીં ઉઠો. કેમ? 2-4 વાર હલાવીને જુઓ તો. સવારે દૂધ ફાટી જાય પણ દહીં ન થાય. રાહ જોવી પડે. તમે તમારી જાતને બદલ્યા જ કરો, બસ બીજો વિકલ્પ જ છોડી દો. મારે મારી જાતને બદલવી છે, પેલો બદલાય કે ન બદલાય મારે નથી જોવા. પશ્ચાતાપની આગ ઉઠી છે અંદર. અહીંયા મેં દારૂણ અકર્મ કર્યું, હું પાપી છું, હવે રહેવાતું નથી. પરિવર્તન જુઓ, રહેવાતું નથી. ઊભો થઈને ચાલી ગયો હોય, ચાલી જઈ શકાય. કંઈ ના કીધું હોત તો કઈ વાંધો નહીં. ખુલાસો ન કરે તો વાંધો છે કાંઈ? જાણી લીધું, ઊભા થઈ ગયા, રવાના. કોણ માથાકૂટમાં પડે? પણ એનું પરિવર્તન જોઈને એને એટલો બધો પશ્ચાતાપ થયો છે. જ્યાં મારા પાપ કર્મને મારે ઉઘાડા પાડવાથી, અપરાધ મેં કર્યો છે ને, મારે મારી જાતને ઉઘાડવી જોઈએ, મારી જાતને પ્રગટ કરવી જ જોઈએ. જોખમ છે, ભયંકર જોખમ છે. પણ અંદર સંકલ્પ આવી ગયો છે, જે હોય તે ક્ષમા માગવા જનાર આવો હોવો જોઈએ. એ 4 સંભળાવી દેશે. સાહેબ એની ટેવ છે, આપણે જઈએ ને ગમે એટલી માફી માંગો, સંભળાવ્યા વગર રહે નહીં. એટલે આપણે જઈએ, એના સ્વભાવના કારણે હું મારો ધર્મ ચૂકી જાઉં?
એના સ્વભાવના કારણે હું મારા આત્માના ભાવને ગૌણ કરી દઉં. પુરુષાર્થ ક્યાં? હું જઉં ને તરત હા હશે, ચલો ભાઈ મિચ્છામિ દુક્કડમ, એ સાચી, એ સારો લાગે ને? કોણ સારો લાગે? ચાર સંભળાવે કે તરત હવે કેટલી વાર થાય કે તો દીધું, હવે મિચ્છામિ દુક્કડમ, હવે શું છે તારે? લો હવે શું છે તારે? જા થાય એ કરી લેજે. અમે જઈએ અને દ્વેષ એમનો વધતો જતો હોય. વારંવાર જાઓ ને એમ થતું હોય. જો આપણે ત્યાં શું કહ્યું છે? ઘરે જવાનું કહ્યું. તમે ક્ષમા માગવા જાઓ ઘરે. પહેલાના જમાનામાં આપણે દિમસુઈમાં જ કહેતા, સાંભળવા બહુ સરસ છે, સમજવા જેવું. બહાર ઓટલે બેસીને દાંતણ કરે, લોટો રાખ્યો હોય આ તે, પોતે પણ એના ઘરે જાય, પોતાનું લોટો દાંતણ બધું લઈને એના ઘરે જાય માફી માગવા માટે. મનાવે, વિનવણી કરે, વિનંતી કરે. પણ હવે ઘણા હોય ને અકડું આપણી જેવાય, ન જ માને, સંભળાવ્યા કરે, બોલ્યા કરે, તિરસ્કાર કરે, ગમે તે કરે, ન જ માને. ત્યારે એમ લાગે ત્યારે એ પાણીનો લોટો એના ઘર આંગણામાં ઢોળી નીકળી પતી, આપણું કામ પૂરું. મનમાં પછી દ્વેષ ન રાખે, પછી જઈને ન કે હાલાના ઘેર ગયો ને પણ આને જોયું ને કેવું કર્યું, પછી બીજી મિચ્છામિ દુક્કડમની તૈયારી કરવા માટે. થઈ ગયું, એ ઓટલા ઉપર છે, બહાર લોટો ઢોળ્યો, ઘરે આવી ગયા, તમારું કામ પૂરું થઈ ગયું. તમારા તરફથી હિસાબ ચોખ્ખો થઈ ગયો. કર્મના ચોપડે એવો હિસાબ નથી કે પેલો સ્વીકારે તો જ તમારી માફી. તમે હૈયાથી માગી અને હૃદયમાંથી દ્વેષ કાઢી નાખ્યો, તમારો ચોપડો ક્લિયર થઈ ગયો. પણ અહંકાર છોડવો પડે, અહંકાર છોડવો. માફી માગવાની છે, મારે નિર્મળ થવું છે. ધર્મમાંથી પેદા થયેલી ભાવના એટલી જ છે, મારે મારું કલ્યાણ સાધવું છે. એને જે કરવું એ કરે. એ આમ કરે તો હું માફી માંગુ. શરતી માફી અહીંયા હોય નહીં. અહીંયા તો બિન શરતી શરણાગતિ, એનું નામ આરાધના છે. બિન શરતી શરણાગતિ. આરાધક થવું છે તો શરત નહીં જોઈએ. કર્મ સત્તા બાંહેધરી આપે છે તમને, ધર્મ સત્તા બાંહેધરી આપે છે. તું કરી લે, તારો હિસાબ ચોખ્ખો થઈ જશે, તારો ચોપડો ક્લિયર થઈ જશે. વાત પૂરી. આપણે શેના માટે? મારું દેવું ચૂકતે થાય એટલું જ ને. એ ગમે તે વિચારે, મેં તો પૈસા આપી દીધા, વાત પૂરી થઈ ગઈ. જોખમ છે, ખબર છે કે હું મારી જાત પ્રગટ કરું. અત્યારે તો એ જાણતા નથી, એટલે કદાચ આવી વાત કરતા હશે. પણ જો હું મારી જાત પ્રગટ કરીશ તો શું થશે? તો કેવું થશે? વિચાર તો આવી જાય ને. પણ નહીં, જેને ખરેખર અંદરથી પશ્ચાતાપ જાગ્યો છે એ પરિણામની ચિંતા નથી કરતો. એને એક જ પરિણામની ચિંતા હોય કે જો આ અવસર હું ચૂકી ગયો તો પછી ચિત્ત શુદ્ધિનો અવસર મને ક્યારે મળશે? ક્યારે મળશે? એક પણ પોતાની શુદ્ધિનો અવસર ચૂકે નહીં ને એનું નામ ધાર્મિક છે ભાઈ. જ્યાં તક મળે, જ્યાં અવસર મળે ત્યાં પોતાનું સાધી લેવાનું ન ચૂકે એ જ ધાર્મિક છે. નહીં, ધર્મને ક્રિયાકાંડ સાથે સાંકળીને નહીં જોતા. કોઈક ઓછું કરે છે, કોઈક વધતું કરે છે, કોઈક આમ કરે છે. ભલે જેની જે ભૂમિકા, માત્ર એ આમાં લાગેલો હોવો જોઈએ. એના વ્યવહારને નિર્મળ કરતો હોવો જોઈએ, એની વાતોને નિર્મળ કરતો હોવો જોઈએ, એના ચિત્તને શુદ્ધ કરનારો હોવો જોઈએ. બસ એના પ્રયત્ન એ હોવા જોઈએ. ચિત્ત શુદ્ધિનો દરેક પ્રયત્ન એ દુકાને બેસીને કરતો હોય, ખાતા ખાતા કરતો હોય કે ઊંઘતા કરતો હોય, ચિત્ત શુદ્ધિનો દરેક પ્રયત્ન ધર્મ છે. વ્યવહારની નિર્મળતાનો દરેક પ્રયત્ન ધર્મ છે. એ પ્રયત્ન જ તમારી ક્રિયાને ધર્મ બનાવે છે. એ પુરુષાર્થ જ તમારી આરાધનાને આરાધના બનાવે છે. એવો પુરુષાર્થ ન હોય, તમને શુદ્ધિની પડી જ ન હોય, માત્ર ક્રિયા કરવાની હોય તો એ ધર્મ નથી. પશ્ચાતાપ જાગ્યો છે, અશબ્દ નિશબ્દ થઈ ગયો. કેવી રીતે બોલવું, કેવી રીતે કહેવું, પણ પ્રગટ કરવું જ છે. પોતાની જાતને બહાર લાવવી જ.
અંદર મથામણ ચાલી રહી. એની તા- આગળ પ્રગટ કરવું જરૂરી થોડું છે આપણે મનથી કરી લઈએ પછી એ તો આ તો મનની માયાજાળ છે. મેં આપણે મનથી આપણે કરી મનથી કબૂલ કરી લીધી ભૂલ પછી પ્રગટ કરીને તમે કે વિસ્ફોટ કરવો ઘણી વાર એવું જ નહીં. થાય. ખબર હોય જો પહેલી વાર તો પ્રયત્ન કરવાનો થશે જ એવું કઈ નક્કી થોડી એ બદલાયો હોય. તમે ગયા અને પછી એમ લાગ્યું કે ના આનાથી નુકસાન છે તો ફરી વાર નહીં જવાનું, વાત પૂરી થઈ ગઈ. એક વાર તો પ્રયત્ન કરવાનો જ કરવા. ક્યાં ખબર છે ભાઈ આપણને કે એ નહીં બદલાયો હોય, એનામાં પરિવર્તન નહીં આવ્યું હોય, એનો સ્વભાવ હે એવું અમે માની હા એટલે આપણે દરેક વ્યક્તિ એવું છે, આપણે માની લઈએ છીએ કે ભાઈ એનો સ્વભાવ આવો છે, હોય બદલાઈ ગયો હોય. હું મારા તરફથી એકવાર જઈ આવો, જો એક વાત સમજો, તમે માગી લીધી ને એના મનમાં રહેશે આ આવ્યો. હવે ખટકો કોને? હવે સામેવાળા. હવે એને વિચારવાનું છે, તમારે નથી વિચારવા. પ્રમોદભાઈ જાગે પેલા ભાઈ રાતે સૂતા હતા, પડખા ફર્યા કરે, ઊંઘ આવે નહીં. ઘરવાળાને થયું કે આ કેમ આખી આ રાતે ઊંઘતા નથી, 1 વાગ્યો 1:30 વાગ્યો. એ પૂછ્યું શું થયું તમને? કાંઈ નહીં, હુઈ જાય એમ કે. અને આપણે કહો તો ખરા, બહુ જીદ કરી એટલે ઓલા સામે પ્રમોદભાઈ છે ને તો એની પાસે આપણે ઉધાર લીધેલા ને હવે રોજ રોજ ઉઘરાણી કરે. આટલી જ વાત છે, કાંઈ નહીં. ઊભા થયા, હવે ઘર આટલું જ સામે હતું. બારી ખોલી, દરવાજો બહાર ગયા, પ્રમોદભાઈ એટલી જોરથી 4 બૂમો પડી, પેલો ઊભો થઈ ગયો રાત્રે એકદમ બહાર આવ્યા. શું છે કે તમારે લેણા હતા ને અમારી પાસે? હા. તો કે નહીં મળે. દરવાજો બંધ કરીને આવી ગયા. પછી કે હુઈ જાઓ. કેમ? તો હવે પ્રમોદભાઈ જાગશે. હવે પેલો જાગે, હવે આપણે ક્યાં જાગવાનું? હવે હુઈ જાઓ. કરતા નહીં હો પાછા. વિસ્ફોટ થાય. રસ્તો બદલાઈ ગયો. પોતે વિચારે છે તા કહે મી છે અકજ્જાયારણ કલંક દૂષિયમ. મારો આત્મા અકાર્યના આચરણથી દૂષિત છે, કલંકિત છે અને મારે મારી જાતને પ્રગટ કરવી જોઈએ. અને એમ વિચારીને કહે છે કે ભગવાન મહાપાવ કમ્મયારી, એ મહાપાપી તમારા હૈયાને ખૂબ સંતાપ આપનારો અગુણસેન એ હું છું. બોલી ગયા. ગુણસેન નહીં, અગુણસેન. હવે હું ગુણસેન કેવો, ગુણ કેવો, જે મેં આટલો બધો સંતાપ આને આપ્યો અને છતાંય આ મહાત્મા એક શબ્દ નબળો નથી બોલતા, મને જાણ્યા છતાંય, મને જાણ્યા વગર પણ. ત્યાં તો મારે પ્રગટ થવું જ જોઈએ. અને પોતાના પાપને કબૂલાત સાથે ભીના હૈયે, ભીની આંખે કબૂલ કરે છે એ પાપી અને તમને સંતાપ આપનારો બીજો કોઈ નથી, એ અગુણ છે ને હું જ છું. અગ્નિ શર્માની એકદમ આંખો ઊંચી થઈ. શું કહે છે? વિસ્ફોટ કાલે આવતીકાલે કહે.